નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સમરૂપ ત્રિકોણોના જે અલગ અલગ તારણો લખાયા છે ચાર, એ પૈકી પહેલું તારણ છે એ તારણને અનુલક્ષીને વિશેષ દાખલાઓનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે બીજું તારણ એટલે કે પ્રમેય નંબર 6.2 ને ધ્યાનમાં રાખીને આપણે એને અનુલક્ષીને દાખલા જોવાના છે અને એના જેવા દાખલા આપણા પાઠ્યપુસ્તકના 6.2 માં પણ એકાદ બે છે, તો એ પણ આપણે જોઈશું. પહેલા આપણે એ તારણ એટલે કે પ્રમેય નંબર 6.2 યાદ કરી લઈએ કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા એ બાકીની બે બાજુને છેદે તો તે રેખા દ્વારા કપાતા રેખાખંડો એ ના ગુણોત્તર એ કેવા હશે? સમાન હશે, એટલે કે સમપ્રમાણમાં હશે. બરાબર, તો એને અનુલક્ષીને આપણે દાખલો જોવાના છે. તો એ તારણ થોડુંક યાદ કરી લઈએ. તારણ 2 એટલે કૌંસમાં પ્રમેય નંબર 6.2. બરાબર, કે ત્રિકોણ ABC માં MN સમાંતર BC હોય તો, બરાબર, તો આકૃતિ દોરી અને થોડુંક યાદ કરી લઈએ. A B C, BC ને સમાંતર કોણ છે? MN. તો ત્રણ પરિણામો આપણે મેળવ્યા હતા: AM/AB, AM/AB, AN/AC, AN/AC અને છેલ્લું MN/BC, MN/BC. આ એક તારણ હતું. બીજું હતું MB/AB અને MC/AC. અને ત્રીજું તારણ અહીંયા લખીએ. ત્રીજું તારણમાં શું આવશે? ચારે ટુકડા AM/MB, AM/MB અને AN/NC, AN/NC. તો આપણે આનો આજે આપણે ઉપયોગ કરવાના છીએ અને આના ઉપયોગની મદદથી આપણે અન્ય દાખલાઓ જોવાના છે. તો સ્વાધ્યાય 6.2 પાઠ્યપુસ્તકમાં આપેલું છે. સ્વાધ્યાય 6.2. બરાબર, તો 6.2 જોઈશું. તો આ પ્રમેય નંબર 6.1 છે. 6.2 ની અંદર આપણે ચોથું તારણ લીધું છે. તો તારણ નંબર 2 આ યાદ રાખીશું. હવે એને અનુલક્ષીને 6.2 નો દાખલા નંબર 1 છે. એની બે આકૃતિઓ આપેલી છે જેમાં આપણે લખી દઈશું. આકૃતિ દોરીએ. પહેલી આકૃતિ ACB, અને અહીંયા આપણે અહીંયા લખ્યું છે 1.5 સેન્ટીમીટર, અહીંયા છે 1 સેન્ટીમીટર, અહીંયા છે 3 સેન્ટીમીટર. બરાબર, તો આટલી વાતો આપેલી છે. તો આની ઉપરથી આપણે એક કામ કરીશું કે બાકીની બધી જ વસ્તુઓ મેળવીશું. બરાબર, તો સ્ટાર્ટ કરીએ છે. પહેલું અંદર જેટલું આપેલું લખી દઈએ કે DE સમાંતર BC છે. આ DE છે એ કોને સમાંતર? BC. તો આપણે લખવાનું ત્રિકોણ ABC માં DE સમાંતર BC છે. તો આ વાત આપણે પહેલા લખી દેવાની. હવે આપણને ખબર છે કે 1 2 3 પરિણામો ખબર છે અને કયું પરિણામ નથી ખબર? EC. તો યાદ રાખવાનું, એક સાઈડ જે બે પરિણામ આપ્યા હોય ને એ જ વાળું સૂત્ર. તો આ સાઈડ કયા પરિણામ છે? AD અને DC, સોરી DB. AD અને DB. તો આપણે એ કયું પરિણામ છે? અડધા અડધાનો ચોથું. AD/DB અને AE/EC. આ થશે. તો આપણે અહીંયા એ પરિણામનો ઉપયોગ કરવાના છે. કયું? AD/DB, AD/DB અને AE/EC, AE/EC. એટલે ત્રીજું પરિણામ ચારે અલગ અલગનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે AD, તો AD કેટલું આપ્યું છે? 1.5. DB કેટલું આપ્યું છે? 3. AE કેટલું આપ્યું છે? 1. અને શોધવાનું શું છે? EC. તો આ EC છે એ 1.5 ની જગ્યાએ આવશે અને 1.5 EC ની જગ્યાએ આવશે. તો અહીંયા લખીશું EC/3 1. આ 1.5 ક્યાં આવશે? નીચે. તો EC બરાબર ભાગ્યા 3 છે, સામે જશે. તો 1 * 3. નીચે કોણ આવશે? 1.5. તો EC બરાબર 3 × 3 ગુણ્યા આનો પોઈન્ટ છે એ પોઈન્ટ દૂર કરવા 10 ક્યાં લખવા પડશે? ઉપર. અને નીચે હવે કેટલા થઈ જશે? 15. 1.5 છે નો પોઈન્ટ દૂર કરવા 10 ઉપર અને નીચે 15 થઈ ગયા. તો આપણને આવડે છે
મળી ગયા છે. હવે આના પરથી AB મળી જશે. AB નું માપ શોધવું હોય તો શું થશે? તો AB શોધવું હોય તો આ બેનો શું થશે? સરવાળો AD વત્તા DB. AD વત્તા DB કરીશું તો મળી જશે. તો AB બરાબર AD. AD કેટલા છે? 1.5 અને DB કેટલા છે? 3. તો AB બરાબર 3 માં 1 ઉમેરીશું તો 4.5 આપણું AB થશે. એ જ રીતના AC કેટલું થશે? તો AC શોધીશું તો AE વત્તા EC આ બેનો સરવાળો. તો AE વત્તા EC AE વત્તા EC થશે. તો AC બરાબર AE કેટલા છે? 1. EC કેટલા છે? 2. તો AC બરાબર 2 ને 1 3 થશે. તો આ રીતે ટોટલી બધા જ પરિણામો 1 2 3 4 આખું 5 અને 6 આ મળી જશે. આપણે આ શોધવું હોય તો પણ શોધાય, પણ એની શરત છે કે એની નીચે આપણને BC નું માપ પણ ખબર હોવી જોઈએ. આ બેમાંથી એકનું માપ ખબર હોય તો જ આપણે એને શોધી શકીએ છીએ. તો આ રીતે આપણે પહેલું પરિણામ મેળવ્યું. હવે બીજી આકૃતિ આપેલી છે. તો આકૃતિ 2 એની અંદર પણ સેમ જ છે, પણ સેજ અલગ રીતે આકૃતિ દોરેલી છે. A B C અને એને સમાંતર રેખા દોરેલી છે. DE D અને E. આ વખતે AE આપ્યું છે 1.8 સેન્ટીમીટર, નીચે છે 5.4 સેન્ટીમીટર, આ બાજુ છે 7.2 સેન્ટીમીટર અને ચોથું શોધવાનું. હવે ખાસ શું યાદ રાખવાનું છે? જે બાજુ બે પરિણામ આપ્યા છે, કઈ બાજુ બે પરિણામ છે? આ સાઈડ. તો આ સાઈડ કયું પરિણામ છે? AE અને EC. તો આ બાજુ પણ એક પરિણામ લઈશું AD અને DB. તો આપણને સરળતાથી જવાબ મળશે. તો AE અને EC છે તો સૂત્ર શું બનશે? તો પહેલા આપણે પેલી વાત લખી દઈશું કે ત્રિકોણ ABC માં DE સમાંતર કોણ છે? BC છે. હવે આપણી પાસે એક પરિણામ છે AE છેદમાં EC. તો આ બાજુ કોણ આવશે? AD છેદમાં DB. તો લખીશું AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. બરાબર. તો શું આવશે? AD આપણે શોધવાના છે. DB 7.2, AE 1.8 અને EC 5.4. બરાબર. તો શું કરીશું? AD ઉપર જ છે એટલે એને કોઈ બદલવાની જરૂર નથી. 1.8 આ ભાગ્યા 7.2 છે, સામે જશે તો ગુણ્યા 7.2 થશે ભાગ્યા 5.4. હવે શું કરવાનું છે? તો દરેકના પોઈન્ટ દૂર કરીશું. તો કેવી રીતે દૂર થશે? તો ઉપર 18 છે, 1.8 છે, એનો પોઈન્ટ દૂર કરવા નીચે કેટલા લખવા પડશે? 10. ઉપર બીજું કોણ છે? 72. તો એનો પોઈન્ટ દૂર કરવા 10 ક્યાં લખવા પડશે? નીચે. અને બીજું નીચે કોણ છે? 5.4. આ 5.4 નીચે છે તો એનો 54 કરવા માટે 10 ક્યાં લખવા પડશે? ઉપર. તો જે ઉપર પોઈન્ટ છે એના દૂર કરવા પોઈન્ટ દૂર કરવા છેદમાં 10 લખીશું અને છેદમાં પોઈન્ટ છે એનો પોઈન્ટ દૂર કરવા 10 અંશમાં લખીશું. હવે શું થશે? 10 10 ઉડી જશે. હવે જો તમને આવડતું હશે તો 18 * 18 = 36, 18 તરી 54. તો 18 3 54 ઉડી જશે. હવે 72 ભાગ્યા 3 છે તો 24 3 72 24 ઉડી જશે. તો AD નું મૂલ્ય મળશે. ઉપર કોણ રહ્યું? 24. નીચે કોણ રહ્યું? 10. તો AD બરાબર મળશે 2.4 સેન્ટીમીટર. તો AD મળી ગયો. AD આ મળી ગયા 2.4 સેન્ટીમીટર. તો ચારેયના માપ મળી ગયા છે. હવે AB શોધવું છે. આપણને પૂછ્યું નથી. તો AB શોધવું હોય તો શું કરવાનું? AD વત્તા DB. AD વત્તા DB. તો AB બરાબર AD 2.4, DB 7.2. તો AD બરાબર 9.6 સેન્ટીમીટર. તો આ આવ્યો AD. અને એ જ રીતે AC મેળવવું છે. AC મેળવવું હોય તો AE વત્તા EC. AE વત્તા EC. તો AC બરાબર AE કેટલા છે? 1.8 અને EC છે 5.4. તો AC બરાબર 18 4 72 7.2 સેન્ટીમીટર. તો આ રીતે પાઠ્યપુસ્તકની અંદર જે 6.2 છે એનો દાખલા નંબર 1 માં આપણને કહ્યું છે
કિંમતો શોધો. તો આ રીતે તમામ આપણને કહ્યું નથી AB ને AC શોધો, તે છતાંય આપણે કદાચ પૂછાય તો કેવી રીતે ગણવું એની માટે બંનેની અંદર એની ગણતરી કરી છે. હવે પાઠ્યપુસ્તકની અંદર જે બીજો દાખલો છે એમાં કહ્યું છે કે EF એ PQ ની બાજુઓ PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં EF અને QR છે સમાંતર છે કે કેમ તે આપણે જણાવવાનું છે. તો આ વખતે ઊંધો પ્રમેય, આના કરતા આ જે પ્રમેય છે 6.1 એની અંદર પહેલેથી કહ્યું હતું કે સમાંતર છે, પણ જે બીજો પ્રમેય છે 6.2 એના અનુસાર શું કે જો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો તે સમાંતર છે એવું આપણે બતાવવાનું છે. બરાબર, પણ મારા ખ્યાલથી એને પહેલા આપણે થોડા બીજા દાખલાઓ પણ આની અંદર જોઈએ. તો મિત્રો પાઠ્યપુસ્તકમાં એમાં બે જ દાખલા છે અને ત્યાર પછી જે દાખલા નંબર 2 છે એમાં પ્રમેય નંબર 6.1 છે ને બદલે 6.2 નો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે કે જે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. તો એ દાખલા આપણે ફરીવાર જોઈશું. અત્યારે આ જ પ્રમેયને લગતા દાખલાઓ આપણી પાસે જૂના પડ્યા છે તો એનો યુઝ કરવાના છે. તો પહેલો દાખલો છે ત્રિકોણ ABC માં બરાબર DE समांतर BC છે બરાબર. તો પહેલો કે AD બરાબર 3.6, DB બરાબર 2.4, EC બરાબર 1.8 હોય તો બાકીની કિંમતો શોધો. બાકીની બધી જ મેળવવાની. ટોટલ 6 પરિણામો હોય. આપણને કેટલા આપ્યા છે? 3. તો હજુ કેટલા મેળવવાના બાકી હશે? 3 યાદ રાખજો. તો પહેલો આપણે શું દોરી દઈશું? આકૃતિ દોરી દઈશું. A B C અહીંયા D E. હવે પહેલું કયું છે? AD છે 3.6 તો AD 3.6 સેન્ટીમીટર. ત્યાર પછી DB છે 2.4 તો DB છે 2.4 સેન્ટીમીટર. ત્યાર પછી છે EC છે 1.8 સેન્ટીમીટર. તો આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો ખૂબ જ ઈઝી છે. અત્યારે કયું આવશે? બે પરિણામો. જે સાઈડ બે પરિણામ આપ્યા હોય ને આ સાઈડ બે પરિણામ કયા છે? AD અને DB. તો એ જ સૂત્ર આપણે મૂકવાનું. તો સૂત્ર મૂકતી વખતે શું ધ્યાન રાખશું કે પહેલા લખી દઈશું કે ત્રિકોણ ABC માં BE સમાંતર DE સમાંતર BC છે. આ પહેલું લખી દઈશું. હવે પહેલું સૂત્ર શું આવશે? AD DB બે પરિણામો હોય એ સામે લખવાનું AE/EC બસ આનો ઉપયોગ કરવાનો. તો 3.6/2.4 AE શોધવાના અને EC છે 1.8. તો શું થશે? 3.6 ભાગ્યા 1.8 આ બાજુ આવે તો ગુણ્યા 1.8/2.4 બરાબર શું મળશે? AE. તો આપણે શું કરીશું? 36/10 પોઈન્ટ દૂર કરવા માટે 18 છે તો 18 મૂકી દઈશું 10 અને નીચે 24 છે તો અહીંયા છેદમાં પોઈન્ટ છે એનો પોઈન્ટ દૂર કરવા 10 ક્યાં લખી દઈશું? ઉપર. સામે પણ રહેશે AE રહેશે. તો 10 ને 10 કટ થઈ જશે. 12 ના ઘડિયામાં ઉડી જશે. 12 2 24, 12 તરી 36 અને અહીંયા 2 9 18 તો 9 તરી કેટલા થશે? 27 થશે. છેદમાં કેટલા? 10. તો આપણને મળશે AE. તો 27/10 2.7 સેન્ટીમીટર આ આવ્યો આપણો AE. તો આ રીતે આપણને પહેલા AE મળી જશે. કેટલા? 2.7 સેન્ટીમીટર. હવે એક પરિણામ મળ્યું, હજુ બે શોધવાના AB અને AC. તો પહેલા AB શોધીશું. તો જે શોધીએ એની આગળ સ્ટાર કરવાનો. તો AB બરાબર AD વત્તા DB. AD વત્તા DB એટલે કે 3.6 વત્તા 2.4 તો 3 2 5 ને 6 સેન્ટીમીટર. આ શું આવશે આપણું? AB. એ જ રીતે AC શોધવાનું છે. તો AC શોધવું હોય તો AE વત્તા EC. AE વત્તા EC થશે. તો AC બરાબર 2.7 અને 1.8. 2.7 વત્તા 1.8 તો AC બરાબર 2 ને 3 ને 4.5. તો આ રીતે ત્રણ પરિણામ આપ્યા હતા અને 1 2 ને 3 પરિણામ મેળવ્યા. 6 પરિણામો થશે ટોટલ. આવો ને આવો બીજો દાખલો છે.
એમાં પણ ત્રિકોણ ABC માં DE સમાંતર BC છે. શોધવાનું શું કહ્યું છે? તો આપણને આપ્યું છે AB છે 6.2, EC છે 3.15 અને AC છે 4.2. ખાસ ધ્યાન રાખજો, આવું જ્યારે આપણે ત્યારે આવો પહેલો દાખલો છે. આપણે પહેલું કામ આકૃતિ દોરી દઈશું A B C અને એને સમાંતરમાં D. હવે આપણને આપ્યું છે AB 6.2, તો આપણે ધ્યાન રાખશું AB એટલે આટલું પરિણામ આપ્યું છે. કેટલું છે? 6.2. ત્યાર પછી છે 3 EC 3.15. EC શું છે? 3.15 આવું આપ્યું છે. અને AC છે 4.2. AC એટલે કયું? આટલેથી આટલું, એટલે આખું લાંબુ લખીશ 4.2 સેન્ટીમીટર. બરાબર? તો આવી રીતનું આપ્યું છે. તો આના પરથી પરિણામો કેવી રીતે મેળવીશું? તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે જેના બે પરિણામો આપ્યા છે એ તરફ જો. તો બે પરિણામો આ સાઈડ છે. શું આપેલું છે? EC અને AC. તો આપણું સૂત્ર શું બની જશે? EC upon AC. તો આ બાજુ કોણ આવશે? DB upon AB. તો જે બાજુ બે પરિણામો છે એને ધ્યાનમાં લેવાના. તો શું લખાશે? પહેલું તો આપણે લખવું પડશે કે ત્રિકોણ ABC માં DE સમાંતર કોણ છે? BC છે. તો આ બાજુ શું પરિણામ છે? EC અને AC. તો આ બાજુ શું મળશે? DB અને AB. તો સૂત્ર લખાશે. કયું સૂત્ર લખાશે આ વખતે? આ પહેલી વખત આનો ઉપયોગ આવે. તો શું લખીશું? EC ને AC છે તો આ બાજુ DB અને AB. તો લખીશું DB upon AB બરાબર EC upon AC. EC upon AC. ચાલો, તો DB આપણને ખબર નથી તો DB ના DB. AB ખબર છે કેટલો? 6.2. EC તો EC કેટલા છે? 3.15 અને AC છે 4.2. તો DB શોધવા શું કરીશું? 3.15 ભાગ્યા 6.2 સામે જશે તો ગુણ્યા 6.2 અને નીચે 3.15 6.2 સામે ગયા ઉપર અને નીચે છે 4.2. હવે આને આનું સાદુરૂપ આપીશું તો DB બરાબર આનો પોઈન્ટ દૂર કરવા 315 પોઈન્ટ દૂર કરવા છેદમાં કેટલા લખવા પડશે? 100. પછી 6.2 છે તો 62 પોઈન્ટ દૂર કરવા છેદમાં કેટલા લખવા પડશે? 10. અને નીચે છે 4.2 એટલે કે 42. એનો પોઈન્ટ દૂર કરવા 10 ક્યાં લખવા પડશે? ઉપર. તો શું થશે? શૂન્ય ગઈ. તો હવે એને ઉડાડવા હોય તો આને શું થશે? 21 દુ 42 અને આને બે ઉડાડવા હોય તો 31 દુ 62 થશે. હવે અહીંયા 315 છે તો 21 વડે ઉડે કે કેમ? 21 એકા 21. હા, 21 ઉડી જશે. 21 એકા 21 એટલે 10 વધશે એટલે 5 105. 21 5 105. તો 21 15 115 ઉડી જશે. તો DB બરાબર 15 ગુણ્યા 31 કરવા પડે. તો 15 એકા 15 વધી પડી 1 15 તારી 45 ને 46 છેદમાં લખાશે 100. તો DB બરાબર થશે 4.65. બરાબર? તો DB નું મૂલ્ય આવશે 4.65 સેન્ટીમીટર. તો આ રીતે DB નું મૂલ્ય મળી ગયું કેટલું? 4.65. હવે જો આપણે શું શોધવાના છે? AD અને AE. તો બહુ ઈઝી છે. પહેલું શું શોધવાનું છે? AD. તો AD શોધવું હોય તો શું કરવાનું? જે આખું છે એમાંથી અડધું બાદ કરો એટલે અડધું બાકીનું હોય AD નું થઈ જાય. તો આખું કોણ? AB. અને AB માંથી શું બાદ કરશો? DB. બરાબર? એવું ના કરવું હોય તમારે આવું લખવું હોય. ચલો એક આની પછી સમજાવું. તો AB કેટલા છે? 6.2. DB કેટલા છે? 4.65. તો આપણે બાદબાકી કરી દે આની 6.20 એમાંથી 4.65 તો 10 માંથી 5 જશે તો 5 અહીં રહેશે 1 તો અહીં થશે 11 11 માંથી 6 જશે તો 11 માંથી 6 જશે તો 5. હવે અહીંયા 6 ની બદલે 5 5 માંથી કાઢીએ તો એટલે 1.55. તો 1.55 આ આપણને શું મળશે? AD મળશે. કોઈ આવી તો AD મેળવી લીધો 1.55. એવી જ રીતના AE શોધવું છે. તો AE શોધવું હોય તો શું કરાય? તો આખાનું માપ કેટલું છે? AC. તો AC જે છે એ AC માંથી બીજું કોનું માપ આપ્યું છે? EC. તો EC નું કાઢ નાખી
તો આખામાંથી EC નું કાઢ નાખીશું તો બાકીનું કોનું મળશે AE નું તો આખાનું માપ AC કેટલું આપ્યું છે 4.2 EC નું માપ આપેલું છે 3.15 તો આપણને AE નું માપ મળી જશે તો 4.2 માંથી 3.15 તો 4.2 એમાંથી 3.15 બાદ કરો 10 માંથી 5 જશે તો 5 અહીંયા 1 માંથી 1 જાય તો 0 બરાબર 4 માંથી 3 જાય તો 1.05 સેન્ટીમીટર એ AE નું મૂલ્ય આવશે 1.05 તો આ રીતે ત્રણ પરિણામ આપ્યા હશે અને ત્રણ પરિણામ 1 2 અને 3 અહીં આપણે શોધવાના રહેશે તો આવી રીતના દાખલાઓ તમારે પૂછાશે બરાબર તમામ પ્રકારના દાખલાઓ આપણે ધ્યાનમાં લીધેલા છે હવે પાઠ્યપુસ્તકમાં જે સાબિત કર્યો છે એ જોઈએ અથવા ઘણીવાર x કિંમતો આપેલી હોય વચ્ચે આવી કિંમતોની બદલે x આપેલા હોય અને એના પરથી x ની કિંમતો મેળવવાની હોય તો એકાદ દાખલો એવો પણ જોઈશું તો મિત્ર આ તારણોમાં આપણને એક અલગ દાખલો પણ જોવા મળ્યો છે જોઈએ કે આવી રીતનો પણ દાખલો હોઈ શકે છે તારણ 2 નો જ એમાં ઉપયોગ થવાનો છે આપણી પાસે દાખલો છે કે ત્રિકોણ x y z માં બરાબર x s y અને x t z આ ખાસ આપેલું હશે જેથી આપણને ખબર પડે કે કોની વચ્ચે કયું પદ મૂકવાનું છે પછી લખ્યું છે st સમાંતર xz સોરી yz આપેલા છે જો xs બરાબર 4 xt બરાબર 8 sy બરાબર x 4 અને tz બરાબર 3x 19 હોય તો x શોધવાના છે આપણે તો આ દાખલામાં પહેલું કામ આપણે ત્રિકોણ દોરી દઈશું ત્રિકોણ xyz x y z પછી કહ્યું છે x s y એનો મતલબ x અને y ની વચ્ચે કોણ છે s તો x અને y ની વચ્ચે કોણ છે s ત્યાર પછી લખ્યું છે x t z એટલે x અને z ની વચ્ચે કોણ છે t છે અને પછી લખ્યું છે st સમાંતર x બરાબર તો આ રીતે પહેલા રકમ આપેલી હશે હવે લખ્યું છે xs 4 છે xt કેટલા છે 8 છે sy x 4 છે અને tz એ 3x 19 બરાબર તો આપણે હમણાં જે પરિણામ છે એનો ઉપયોગ કરીશું લખીશું ત્રિકોણ xyz માં st સમાંતર yz છે બરાબર હવે શું આવશે xs છેદમાં આ બે પરિણામ જો અહીંયા કયા પરિણામ છે xs અને sy તો સૂત્ર શું બનશે xs છેદમાં sy અને xt છેદમાં tz તો xs છેદમાં sy બરાબર xt છેદમાં tz તો xs કેટલા છે 4 છેદમાં કેટલા છે x 4 અહીંયા છે 8 છેદમાં કેટલા છે 3x 19 તો આ ભાગ્યા 3x 19 છે આ બાજુ આવે તો 4 જોડે ગુણાઈ જશે તો શું આવશે 4 ગુણ્યા 3x 19 બરાબર સામે કોણ છે 8 હવે ભાગ્યા x 4 છે સામે જશે તો ગુણ્યા x 4 થઈ જશે સાદું રૂપ આપીશું 4 તરી 12x પ્લસ પછી પ્લસ માઈનસ 19 4 76 આની કિંમત થશે એ જ રીતે 8 ગુણ્યા x 8x પ્લસ માઈનસ થશે 8 4 32 થશે તો 12x પ્લસ 8x છે આ સાઈડ આવશે તો માઈનસ 8x સામે પણ છે માઈનસ 32 માઈનસ 76 સામે જશે તો પ્લસ 76 આવશે તો 12x માંથી 8x જશે તો રહેશે કેટલા 4x કારણ કે પ્લસ અને માઈનસ એટલે બાદબાકી એટલે પ્લસ આવશે ત્યાર પછી એક પ્લસ 76 છે માઈનસ 32 તો 76 માંથી 32 જશે તો 6 માંથી 2 જશે તો 4 અને 7 માંથી 3 જશે તો પણ 4 6 માંથી 2 4 7 માંથી 3 જાય તો 4 નિશાન મોટી સંખ્યાનું પ્લસ તો x બરાબર 44 ગુણ્યા 4 આ બાજુ આવે તો ભાગ્યા 4 તો 11 4 44 એટલે આવું પણ પૂછાઈ શકે છે તો આ બીજા તારણને લગતા તમામ દાખલાઓ આપણે ગણી કાઢ્યા છે પાઠ્યપુસ્તકની અંદર જે બીજો દાખલો છે સ્વાધ્યાય 6.2 નો એની અંદર
2 નો ઉપયોગ કર્યો છે એ સાબિત કરવાના દાખલા આપણે આવતીકાલે એટલે કે આની પછીના સેશનમાં જોઈશું. આજે આપણે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.